નમસ્કાર મિત્રો, જ્ઞાન તે સાગર છે, જ્ઞાન તે ગંગા છે, તમે જેટલું જ્ઞાન મેળવો ને તેટલું જ ઓછું છે। નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી ચેનલ જ્ઞાન વિથ અંજલિમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે 3 પ્રશ્ન લઈશું। જોઈએ આપણા પહેલા પ્રશ્ન ઉપર। આપણો પહેલો પ્રશ્ન છે, ટ્રેનના હોર્નનો અવાજ ક્યાં સુધી સંભળાય છે? ટ્રેનના હોર્નનો અવાજ ક્યાં સુધી સંભળાય છે? આપણે ઓપ્શન જોઈએ। ઓપ્શન એ 5 કિલોમીટર સુધી, ઓપ્શન બી 3 કિલોમીટર સુધી, ઓપ્શન સી 2 કિલોમીટર સુધી, ઓપ્શન ડી 8 કિલોમીટર સુધી। તમને બધાને તો ખબર જ છે ને, ટ્રેનના હોર્નનો અવાજ ક્યાં સુધી સંભળાય છે? ટ્રેનના હોર્નનો અવાજ 5 કિલોમીટર સુધી સંભળાય છે। ક્યાં સુધી સંભળાય છે? 5 કિલોમીટર સુધી। હવે જોઈએ આપણો બીજો પ્રશ્ન। બીજો પ્રશ્ન જોઈએ તો લાલ કિલ્લાને બનાવવા કેટલો સમય લાગ્યો હતો? લાલ કિલ્લાને બનાવવા કેટલો સમય લાગ્યો હતો? ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ 15 વર્ષ, ઓપ્શન બી 10 વર્ષ, ઓપ્શન સી 18 વર્ષ, ઓપ્શન ડી 20 વર્ષ। તમને બધાને ખબર હશે લાલ કિલ્લાને બનાવવા કેટલો સમય લાગ્યો હતો? લાલ કિલ્લાને બનાવવા ઓપ્શન બી 10 વર્ષ લાગ્યો હતો। કેટલો સમય લાગ્યો હતો? ઓપ્શન બી 10 વર્ષ। હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું। જોઈએ આપણો ત્રીજો પ્રશ્ન। પ્રશ્ન 3 છે, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? ચાલો ઓપ્શન જોઈએ। ઓપ્શન એ લીમડો, ઓપ્શન બી આંબો, ઓપ્શન સી પીપળો, ઓપ્શન ડી વડ। તમને બધાને તો ખબર જ હશે ને, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ ઓપ્શન ડી વડ છે। કયું છે? ઓપ્શન ડી વડ। મારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બાય બાય।